પણ વ્રજનું એકાદા સ્થળમાં કદાચ એવું બને કે ઠાકોરજી આપણને સાનુભાવ જતાવે, આપણી સામું જુએ, આપણી સામું મંદે મંદે મુસ્કાય, આપણને જોઈને એમ કે તું આ તારી રાહ જોતો તો તું આવી, કરોડો જન્મોથી તું મારી વિખૂટી પડેલી હતી, હું તને ક્યારેય ભૂલ્યો નથી, કારણ તારું પ્રાગટ્ય મારામાંથી છે, પણ તું મને ભૂલી ગઈ હતી. પણ સાંભળ, છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર નો થાય. તો આપણા મહારાણીમાં આપણે ભૂલી ગયા છીએ. અત્યાર સુધી આપણે બ્રહ્મ સંબંધ લીધું પણ ઠાકોરજી પુષ્ટ નથી કરાવ્યા, આપણે સેવા સ્મરણ સત્સંગ નથી કરતા, હજી આપણને દીકરા બહુ વાલા છે, હજી આપણી આસક્તિ ફિક્સમાં છે, હજી આપણી આસક્તિ સમજી ગયા ને? હસવા માંડ્યા એટલે હું સમજી ગઈ બતાવ્યા. પણ એ આસક્તિ જ્યારે ઠાકોરજીમાં થશે ને પછી તમને કોઈ યાદ નહીં આવે. અંત સમયે આપણને બધાને કોણ યાદ આવે ખબર છે? દીકરો, વહુ, દીકરી, ભાણિયો, ભાણી, જે અહીંયા મૂકીને જવાના છે. ગયા જન્મમાં એ આપણા હતા તમને કાંઈ ખબર છે? આવતા જન્મમાં હશે તમને ખબર છે? એ મારે ઓલા 40-50 વર્ષની ઓળખાણ માટે થઈને આખે આપણા 84 લક્ષોની પાછું જવાનું ના. જ્યારે અંત સમય આવે ને, સૌરાષ્ટ્રમાં રાજકોટમાં એક બા હતા, એટલે એની શ્રીઅંગ ખરાબ રહેવા માંડ્યું ને, તબિયત ખરાબ રહેવા માંડી, એટલે એના દીકરાઓને વહુને બહુ સારા હતા, એને બહુ સારી રીતે રાખતા હતા. બહુ સારી રીતે રાખે ને એટલે આસક્તિ વધે હો. તો એની દીકરીને બોલાવી, એને અમદાવાદ હતી, મારી બેનપણી હતી, એટલે મને કે ઇન્દુ હાલ ને આપણે કે મમ્મીને ખબર કાઢી આવીએ. મેં તો હું ટાઈમમાં છું ને, તારા મમ્મીને ઘરે 8 આપની સેવા, એટલે મારે આવવું નથી. નહીં તો ગાડી ચલાવવું તો ઘણી વાર અમે 2 જણા એકલા ગાડી ચલાવવું, હું મારી બાજુ બેઠી હોય ને અમે જઈએ, તો એકલી ગઈ. પછી આવી એટલે મેં એને પૂછ્યું કે બાઈ શું કીધું? એણે સરસ કીધું, મારા વાલા સાંભળવા જેવું છે, આપણે બધાએ ભગવદીઓ શું કે એનું સાંભળવા જેવું છે. બાએ કીધું સાંભળ નહીં ના, હવે મને એવું લાગે છે કે ભૂતલ પર હું ભારરૂપ છું, ભાવરૂપ નથી. કેમ? ઠાકોરજીની સેવા છૂટી ગઈ છે, ચરણ સ્પર્શ કરી શકતી નથી. થોડોક અવાજ કરો ને તો સંભળાય બાજુ. સેવા છૂટી ગઈ છે, ચરણ સ્પર્શ કરી શકતી નથી, સત્સંગ સંભળાતો નથી, કાન વયા ગયા છે. ફક્ત હું ભગવત સ્મરણમાં શ્રી કૃષ્ણ શરણમમાં બોલું છું. તારો ભાઈ આવીને એમ કે બા હાલને મોટા ડોક્ટર પાસે લઈ જાઓ. બા ઓલા વૈદ છે ને એ એવી દવા કરે છે ને કે મરદામાં પ્રાણ પૂરે. બા હાલો ને ત્યાં જઈએ. બેન, મેં તને એટલે બોલાવી કે હવે મારો અંત સમય નજીક છે, તો આ બધામાંથી મારી આસક્તિ છૂટી જાય અને તને છેલ્લે ભાઈ ફોન કરે કે બેન હવે આવી જા, ત્યારે હું એમ કહીશ કે મને બેનનું મોઢું જોવાનું મન થયું છે. કારણ કે ઘરમાં બધા લૌકિક હતા, દીકરી એક જ અલૌકિક હતી, સાસરે હતી. ત્યારે બેન તું મને આવીને શું પૂછીશ ખબર છે? એટલે દીકરીએ પૂછ્યું, બા તમે કોઈ પૂછીશ, તારા આવીને એવું કહેવાનું, બા ગોકુળ જવું છે? બા તમારે ઠકરાણી ઘાટ પાન કરવા છે કે ગોવિંદ ઘાટ કરવા છે? બા તમારે બળી બેઠક જારીજી ભરવા છે? બા અપરસ કરી લ્યો ને. બા તમારું વસ્ત્ર અહીંયા છે, હાલ ને બટા મારો હાથ પકડ ને, મારાથી ને એકલા જારીજી નહીં ભરાય, હવે મારું અંગ બરાબર નથી. ત્યારે તું મારો હાથ પકડજે હો, મને વલ્લભના જારીજી ભરાવજે હો. તું મને યમનાષ્ટક હું ભૂલી જાઉં ને અંત સમયે, તો તું મને યમનાષ્ટક બોલાવડાવજે. બેના
ભાઈનો ફોન આવે તો તરત આવીશ ને તું? આમાં હું આવીશ. અને વધુ વાર મારો જીવ ન જાય ને તો તું કહેજે, બા તમારે ગિરિરાજજીની પરિક્રમા કરવી છે, ત્યાં મને આડોટ આવજો બટા. આડોટ આવીશ ને? આમાં આડોટ આવીશ. ચરણ સ્પર્શ દંડવત કરાવજે. અને હા, મેં સુંદર સિલાઈ મારો વલ્લભ બિરાજે ને એને કહેજે કે હવે આનાથી હલાતું નથી વલ્લભ, હવે અમારો હાથ કામ નહીં આવે, અમે તો લૌકિક છીએ, હવે અમારો હાથ તમારા સુધી નહીં આવે વલ્લભ. લ્યો હવે તમે હાથ પકડી લ્યો, તમારો જીવ છે ને તમે લઈ જાઓ. દીકરી કીધું, બા તમે મને બોલવા દે ને બેન. અને ખરેખર જ્યારે લીલામાં પહોંચવાનું હતું ત્યારે એ બેન ઉપર ફોન આવ્યો. એટલે એના ભાઈએ મસ્કરી કરી, બાને 15 દિવસ તારું મોઢું જોવાનું મન થાય છે, બાને કેને જાય. બેન પહોંચી ગઈ. બેન આવી? હા. ચણિયા ચોળી ને ચુંદડી પહેરી લે, હાથમાં લાલ બંગડી પહેરજો. તું અત્યારે મારી દીકરી નથી, મારી સખી છો. ઓળખાણ વલ્લભારે મારી છે ને તારી કરાવી દઉં, કારણ કે તારા ઘરે ઠાકોરજી હવે પધાર્યા છે ને, એટલે હવે મારો ભાવ તારામાં પ્રગટ કરે એવી મારા વલ્લભને વિનંતી કરું. અને જે બાએ શીખવાડ્યું તું એ બધું બેન બોલ્યા. છેલ્લે કીધું, બેન ઠાકોરજીની જાપીજી કરીને પેલા બીજે પધરાવી દ્યો. મને આમ પડેલી જોઈ ને મારો લાલો મૂંઝાઈ જાય, ગભરાઈ જાય. મારી માં કામ નીચે પડી છે. અને હવે ચોખ્ખો કરો, ચોખ્ખો કર્યો. મોઢામાં યમુના જળ દીધું, તુલસીજી દીધું, અને બાએ શરૂ કર્યું નમામિ યમુનામહમ. અને પૂરું થયું. આવ્યો મારો ધોળા ધોતિયા વાળો, આવ્યો મારો હાથ પકડવાને. બાનો હાથ પકડીને લઈ ગયા. તો અંત સમયે આવા ભગવદીઓના ભાવ જો મનમાં આવી જાય ને મારા વાલા, તો દીકરા યાદ ન આવે, પૌત્ર યાદ ન આવે, પુત્ર યાદ ન આવે. યાદ કોણ આવે? વલ્લભ. યાદ કોણ આવે? ઠાકોરજી. સાચું બોલજો. અત્યારે સાંભળીને મનમાં આવું નક્કી કર્યું ને, પછી ઘરે જાશો પછી પણ એક વસ્તુ કહું બધાને, રોજ આ બધો સત્સંગ સાંભળીએ ને ઇફેક્ટ તો થાય છે. રોજ કેટલા લોકો ઠાકોરજી પુષ્ટ કરાવે છે. શું કામ? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી લીલામાં આપણો હાથ પકડીને લઈ જશે, બીજા કોઈ લઈ જશે. એક મિનિટ રાખો, આ ભાઈને બહુ તકલીફ છે. જો ઠાકોરજીની વાત આવી કે બરાબર છે, ઠાકોરજીને સૌથી આનંદ ક્યારે આવે ખબર છે? જ્યારે આપણે એની ચિંતા કરીએ ને ત્યારે. બાકી તો એ જ આપણી ચિંતા કરતા હોય છે. ડોક્ટરે છેલ્લે શું કે ખબર છે? હવે અમારા હાથમાં નથી, ભગવાનનું નામ લ્યો. એની દીકરી ક્યાં ગઈ? એની હોશિયારી ક્યાં ગઈ? છેલ્લે એ પણ શું કે ભગવાનને યાદ કરો. પ્લેનમાં એક કપલ બેઠું હતું, એને ગોદમાં ઠાકોરજી ચાંપીજી હતા. એક અન્ય માર્ગી હતો ને એને પુષ્ટિ માર્ગ નહોતો ગમતો, એટલે એ બધા પ્રશ્નો ટોન્ટમાં પૂછે. હોય ને, મારે ઘણી વાર એવું થાય, મને ઘણા એમાં કાંઈ લેને ટોન્ટમાં પૂછ્યો, તમે તો ભગવાનને ઘોડામાં લઈને ફરો જ નહીં. ઓલા ભાઈને ગુસ્સો આવ્યો, પણ ઓલા બેન હતા ને ક્ષમતા વાળા હતા, એને હાથ પકડી લીધો. ના, અમે ભગવાનને ગોદમાં લઈને નથી ફરતા, ભગવાન અમને ગોદમાં લઈને ફરે. હા, વૈષ્ણવ છો ને. આખી ચર્ચા નહીં કહો,
એન્ડ કહીશ. છેલ્લે ઓલા ભાઈએ ટોન્ટ માર્યો જોરદાર કે તમે આને એવું માનો છો ને કે આ ભગવાન બોલતો છે, ચાલતો છે, હસતો છે, રમતો છે, ખેલતો છે, તો તમે એની ટિકિટ કા નથી લીધી? તમે 2 છો 3 લેવાય ને. આપણે લીધી જ કોઈએ? હવે એનો જવાબ સાંભળો એ બેનનો. એ કે ગાંડા લાલ માલિક થોડો ટિકિટ લે, સમજા કે નહીં? માલિક થોડો ટિકિટ લે. તો કહેવાનો આશય, જેની ભેગો માલિક હોય ને, જેના માથે માલિક હોય ને, જેની પાસે માલિક હોય ને, એને ક્યારેય પોતાની ચિંતા કરવાની જરૂર નથી. અરે આ અહીંયા ગાડી ચલાવે છે એ ડ્રાઈવરને કોઈ તમે ઓળખો છો મારા વાલા? એ નામ ખબર છે? શું ભણેલો જ ખબર છે? ગાડી આવડે છે કે નહીં ખબર છે? કેવા વટથી બેઠા કે નહીં? અને પાછા કોઈનો ફોન આવે ને, અમે મથુરા રાતના 12:10 ઉતરી જાશું. વિશ્વાસ એ ડ્રાઈવર ઉપર કેટલો જ નથી ઓળખતા, નથી પાળખતા, નથી એને જોયા, નથી એની ડિગ્રીની ખબર કે હારો હાચો છે ખોટો છે, અને છતાંય વિશ્વાસ. તો આપણો તો સારથી કોણ છે મારા વાલા? ઓળખીએ છીએ ને એની ને આપણી તો ઓળખાણ છે ને પાકી કે કાચી? હા એમ કયો તો મને ખબર પડે. જો જેને પાકી ઓળખાણ છે ને એનું પ્રમાણ શું? દુનિયામાં આટલી બધી વસ્તી છે, આપણે આટલા બધા મનુષ્ય છે, આટલા બધા ધર્મ દુનિયામાં બિરાજે છે, એમાં આપણને આટલાને જ કેમ વૈષ્ણવ બનાવ્યા? બધાને કાનો બનાવ્યા? એમાં અમુકના ઘરે ઠાકોરજી છે. કેમ? જો આપણે કોક ગામડે ગયા હોય ને કામે, પછી પૂછીએ કે તમારે કોઈ ઓળખાણ છે ગામડામાં? હા મારા કાકાનો દીકરો રહે છે, કામ હોય જાજો. ત્યાં આપણને સાસુ કે તારે ક્યાંય જવાની જરૂર નથી, તારે નણંદી નણંદ ત્યાં જ રહે. તો આપણે એના ઘરે જાશું? કોલા અજાણ્યા ઘરે જાશું? હે? તો આપણા ઠાકોરજી કે છે કે આ તો નણંદની નણંદ નહીં, આ તો મારી જ છે. એટલે જે મારા છે ને એના માથે બિરાજું છું, મારા નથી એના માથે બિરાજતો. તો આપણે બધા ઠાકોરજીના થયા કે નહીં મારા વાલા? ઠાકોરજી આપણા થયા કે નહીં? અરે રાષ્ટ્રપતિના પટાળે વાળા ઓળખાણ હોય ને તો આપણે વટ મારીએ. કામકાજ હોય તો કેજો, પટાવાળાને ઓળખીએ તોય હો. તો આ રાષ્ટ્રપતિને બનાવવાળો બાપ આપણા ઘરે બિરાજે છે, પણ તમારે મારે બીજી ઓળખાણની જરૂર છે? એ ઓળખાણ પાકી છે એની પ્રતીતિ ક્યાં કરાયું? પ્રમાણ ક્યાં આવ્યું? આટલા બધા વૈષ્ણવ હતા અમદાવાદમાં, બોમ્બેમાં, કોડીનારમાં, વેરાવળમાં, જેતપુરમાં, જામનગરમાં, ધોરાજીમાં, રાજકોટમાં, બધા આવ્યા છો મારવાલા, બધા ગામે ગામના. તો પ્રગટ પ્રમાણ ક્યાં આપ્યું? ઠાકોરજીને જેને મળવાનું મન થયું એ બધાને બોલાવ્યા, બાકી બધા હતા ત્યાં ને ત્યાં. તો આપણે વીઆઈપી થયા કે નહીં? રાષ્ટ્રપતિ બધાને ટાઈમ નો આપ્યો. 1000 અરજી આવી હોય ને એમાં નીચે લખ્યું હોય આના અમે સંબંધી છીએ, આના અમે ઓળખાણવાળા છીએ. તો વ્રજ લીલા, વ્રજનો પ્રભાવ કેટલો બધો કે આપણા બધાના મનમાંથી અભાવ નીકળી ગયો છે. સવારમાં વવે મોઢું ચડાવ્યું હોય આપણું ધ્યાન ગયું હતું
રહી રહીને ટ્યુબલાઇટ થાય છે. આપણું ધ્યાન શેમાં હોય છે ખબર છે? મારી ટ્રેન નો ચૂકી જવાય સારું. થાતું તું સવારે બધાય રાતના વગર એલારામે કેટલી વાર ઊંઘ ઉડી હતી? જવાનું ક્યાં છે? છોકરો કે એલાર્મ જ નહીં. તો સાક્ષાત 9 ની ટ્રેન હતી 7 વાગે ગમાવીને બેસી. વ્રજની પ્રતીતિ કરાવી દીધી. તમે આ સાનુભાવ નથી તો બીજું શું છે? દિવસ ગણતા હતા. તમારે પિયર જવાનું હોય ને તોય તમારી ઘડી ઘડી ઊંઘ ન ઉડે. આ વ્રજમાં જવાનું છે ને, આમાં સાચું કહેજો, બધાયની ઘડી ઘડી ઊંઘ ઉડતી હતી? મારી વાત ખોટી હોય તો પાછી આપી દો. તમારા વાલા નસીબદાર છીએ. કરોડો જન્મના પુણ્ય નથી ભેગા કર્યા. વલ્લભે વર્ષો છે આપણા ઉપર, વર્ષો. અમે તો માગ્યું તો તારી પાસે એક બિંદુ, પણ તું તો હિન્દુ થઈને અમારા ઉપર વર્ષો. આપણી લાયકાત બિંદુ નહીં નહોતી. આમાં 2-3 જણા એવા છે, ટિકિટ કેન્સલ કરાવવી પડી અને બીજાનો મેળ પડી ગયો. સાચી વાત ખોટી? તો જેનો અધિકાર હતો, જેને બોલાવ્યા એ આવ્યા, અને જેને ના બોલાવ્યા એ. તો આપણે બધા નસીબદાર કે નહીં? વલ્લભની કેટલી કૃપા. મારો અહીંથી પગ ખેંચે, આ છે ને અઠવાડિયામાં 4.5 ઇંચ વધી ગયું. કાલે અમે બતાવવા ગયા એક્સરે, આને પૂછો. ડોક્ટર કે ઈલાબેન ક્યાં જાવું છે? મેં મારા દીકરાને કીધું ચૂપ રહે. પ્રગટ કરે રસ, એને શું ખબર પડે વ્રત શું? એને પૈસા ગણવા અને એક્સરે પડાવો અને ઓપરેશન કરાવો. તો મહારાણીમાં ઉપર, વલ્લભ ઉપર, વનવાડી ઉપર, વિરજા ઉપર, વલ્લભ ઉપર, વિઠ્ઠલ ઉપર, વ્રજવાસી ઉપર, ગૈયા ઉપર, બચરા ઉપર, વન ઉપર, ઉપવન ઉપર, વનરાય, વૃક્ષો, વેલી, પક્ષીઓ, કંદરા, સરોવર, આ બધા ઉપર મને વ્રજ ઉપર એટલો વિશ્વાસ છે. તારા બનાવેલા તુજને બનાવે, તારા બનાવેલો ડોક્ટર અમારું શું બગાડી લેવાનો? અને જો આપણે બધા સાથે આવ્યા તો વ્રજ છે. સ્વિટ્ઝરલેન્ડમાં તમને ઘડી ઘડી જવાનું મન થાય મારા વાલા, ગમે એટલો પૈસો હોય તો? પણ વ્રજમાં થાય કે નહીં? બસ આપણે બધાય મહારાણીમાને, વલ્લભને, વિઠ્ઠલને, વનમાળીને એ જ વિનંતી કરીએ કે અમે જીવ તો દોષથી ભરેલા છીએ. અહીંયા બહુ સારી સારી વાતો કરીએ, પાછા ઘરે જઈને સંસારમાં એવા ભળી જાય કે કોઈનો ફોન આવે અને દીકરા રે લૌકિક વાતો કરતા હોઈએ. રીખુ તમે વાત કરી લ્યો ને, મારો દીકરો. જ્યારે મારા ઠાકોરજી થઈ જશે અને મારો દીકરો ને મારો સંસાર મટી જશે, ત્યારે ઠાકોરજી સાનુભાવ કરાવ્યા વિના રહેશે નહીં. તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી, હે વલ્લભ, તારા ભરોસે આવ્યા છીએ. અમારે ઓલા હીરો ઘોઘે જેવું ન બને. મેં વાર્તા કરી હતી, યાદ છે ને? કેટલાને યાદ છે? હીરો ઘોઘે જઈ આવ્યો ડેલે હાથ. તો એ મહારાણીમાં અમને એવી કૃપા કરજો કે અમે હીરો ઘોઘે જેવું થાય નહીં. બોલો Matu
મટુકિયા લે ગયો રે વનરાવન કી સગન કુંજ में વૃંદાવન કી સગન કુંજ में ઊંચ નીચ મોસો ગયો રે ઊંચ નીચ મોસો ગયો રે પરમાનંદ વ્રજમાં સિસાવરો પરમાનંદ વ્રજમાં સિસાવરો અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રે અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રે મેરી વરી રે મટુકિયા લે ગયો રે મેરી વરી રે મટુકિયા લે ગયો રે કાના લે ગયો રે રાના લે ગયો રે મેરી ભરી રે મટુકિયા લે ગયો રે મેરી ભરી રે મટુકિયા લે ગયો રે દાણ વિહારી લાલ કી જય વાહ ભાઈ વાહ ભાઈ વાહ નંદજીના લાલા તું માખણનો ચોર નંદજીના લાલા તું માખણનો ચોર હાથમાં રે તને ગરબી લાલા હાથમાં રે તને કામ આખું જાડે કામ આખું જાડે કે જાજુ તારું જોર કામ આખું જાડે કે જાજુ તારું જોર હાથમાં આવે તો તને કરું સીધો દો એ લાલા હાથમાં આવે તો તને વનરાતે વનમાં મટકા ફોડે ઝઘડા કરે છે રોજ ગોપીઓની જોડે વનરાતે વનમાં મટકા ફોડે ઝઘડા કરે છે રોજ ગોપીઓની જોડે તારા જેવો દીકરો ના કોઈ ચકોર તારા જેવો દીકરો ના કોઈ ચકોર હાથમાં આવે તો તને કરું સીધો દો એ લાલા હાથમાં આવે તો તને કરું સીધો દો એ કાળા કાનુડા તું એવો તે લાડી એવો તે રૂપ કાળા કાનુડા તું એવો તે લાડી જેવો છે રંગ એવી આદત તારી મળી રાતે કરતો તું બંસરીનો સોર મોડી રાતે કરતો તું બંસરીનો સોર હાથમાં આવે તો તને કરું સીધો દો એ લાલા હાથમાં આવે તો તને કરું સીધો દો નંદજીના લાલા તું માખણનો ચોર નંદજીના લાલા તું માખણનો ચોર હાથમાં આવે તો તને કરું સીધો દો એ લાલા હાથમાં આવે તો તને કરું સીધો દો એ ડાયો ને નમરો થઈ મારીની વાતે બોલે બંધાતો ના કોઈની સંગાતે ડાયો ને નમરો થઈ મારીની વાતે બોલે બંધાતો ના કોઈની સંગાતે રોજ ઉઠી ગોપીઓ કરે છે મારા બોર રોજ ઉઠી ગોપીઓ કરે છે મારા બોર હાથમાં આવે તો તને કરું સીધો દો એ લાલા હાથમાં આવે તો તને કરું સીધો દો તું માખણનો ચોર નંદજીના લાલા તું માખણનો ચોર હાથમાં આવે તો તને કરું સીધો દો એ લાલા હાથમાં આવે તો તને કરું સીધો દો બોલ દાણ વિહારી લાલ કી જય मेरे मोहन मथुरा की तरह दे मेरी मोहन रेल में बैठ के आऊं रे मेरे
बाके बिहारी मथुरा की टिकी टकरा दे मेरे मोहन मथुरा की टिकी टकरा दे मेरे मोहन रेल में बैठ के आऊं रे मेरे बाके बिहारी हाथ में दोना हाथ में रबड़ी हाथ में दोना दोना में रबड़ी रेल में खाऊं रे मेरे बाके बिहारी रेल में खाऊं रे मेरे बाके बिहारी मथुरा की टिकी टकरा दे मेरी मोहन मथुरा की टिकी टकरा दे मेरी मोहन रेल में बैठ के चांदी की कटोरी में माखन मिसरी चांदी की कटोरी में माखन मिसरी खाना को भोग लगाऊं रे मेरे बाके बिहारी खाना को भोग लगाऊं रे मेरे बाके बिहारी मथुरा की टिकी टकरा दे मेरे मोहन मथुरा की टिकी टकरा दे मेरे मोहन रेल में बैठ के आऊं रे मेरे बाके बिहारी हाथ में चिमटा हाथ में तबला हाथ में चिमटा हाथ में तबला बैठ के कीर्तन गाऊं रे मेरे बाके बिहारी बैठ के कीर्तन गाऊं रे मेरे बाके बिहारी मथुरा की टिकी टकरा दे मेरे मोहन मथुरा की टिकी टकरा दे मेरे मोहन रेल में बैठ के आऊं रे मेरे बाके बिहारी पर यमुना साथ में सखिया साथ में गाला साथ में सखिया साथ में ग्वाला सखिया जाऊं रे मेरे बाके बिहारी जाऊं रे मेरे बाके बिहारी मथुरा की टिकी टकरा दे मेरे लाहन रस की टकरा दे रेल में बैठ के आऊं रे मेरे बाके बिहारी रेल में पेट में आऊं रे मेरे बाके बिहारी साथ में यमुना साथ में राधा साथ में यमुना साथ में राधा साथ में रास रचाऊं रे मेरे बाके बिहारी साथ में रास रचाऊं रे मेरे बाके बिहारी मथुरा की टिकी टकरा दे मेरे मोहन मथुरा की टिकी टकरा दे मेरे मोहन रेल में बैठ के आऊं रे मेरे बाके बिहारी ब्रज बिहारी लाल की जय आगे आनंद नदी में गाते भजनी नारायण बर जावाले वाले गोपी भजनी नारायण बर जावाले मधुवन वादे यमुना जी ना गाते मधुवन वादे यमुना जी ना गाते वाले गोपी भजनी नारायण बर जावा दे वाले गोपी भजनी नारायण नयन हर सोना मुझने कमल नयन हर सोना मुझने नाजुक मारी बाजे नाजुक मारी बाजे तलीवार भगवर जावा दे હવે કરો છો કેટલી વાર ઘટવર જાવા દે એ મધુવન વાટે યમુનાજી ના ઘાટે મધુવન વાટે યમુનાજી ના ઘાટે રોપી ભજની નાર ઘટવર જાવા દે વાલે રોપી ભજની નાર ઘટવર જાવા દે
મધુવન વાટે યમુનાજીના ઘાટે રોકી વ્રજની નાર નટવર જાવા દે વાલ રોકી વ્રજની નાર નટવર જાવા દે કુમુદિની દાસી નાથ ઉદાસે કુમુદિની દાસી ના થાય ઉદાસી મારી સાસુડી દેશે ગાળ નટવર જાવા દે મારી સાસુડી દેશે ગાળ નટવર જાવા દે મધુવન વાટે યમુનાજીના ઘાટે મધુવન વાટે યમુનાજીના ઘાટે વાલે રોકી વ્રજની નાર નટવર જાવા દે વાલે રોકી વ્રજની નાર નટવર જાવા દે નટવર જાવા દે નટવર જાવા દે કાલિયારી લાલ કી જય ગોરસ લેજો રે મારા ગોરી મે ગઈ જા મારા ગોરસ મીઠા
ચાલે રાધે રાધે બોલે નહીં એનું ગળું ચાલે રાધે રાધે બોલવામાં એવો જાદુ સમાયો રાધે રાધે બોલવામાં એવો જાદુ સમાયો વનરાવન બોલાવજે કાના ઓ કાના વનરાવન બોલાવજે કાના ઓ કાના વનરાવનમાં વાલો રાસ રમાડે વનરાવનમાં વાલો બેનું ચરાવે બેનું ચરાવે વાલો બંસી બજાવે બેનું ચરાવે વાલો બંસી બજાવે કાન ઉપર તાલ દઈને સૌને નચાવે કાન ઉપર તાલ દઈને સૌને નચાવે વનરાવન બોલાવજે કાના ઓ કાના વનરાવન બોલાવજે કાના ઓ કાના વનરાવનમાં વાલો રાસ રચાવે વનરાવનમાં વાલો રાસ રચાવે રાસ રચાવે વાલો સૌને બોલાવે રાસ રચાવે વાલો સૌને બોલાવે તાલ ઉપર તાલ દઈને સૌને નચાવે તાલ ઉપર તાલ દઈને સૌને નચાવે વનરાવન બોલાવજે કાના ઓ કાના વનરાવન બોલાવજે કાના ઓ કાના વનરાવનના લોકો કેવા ભાગ્યશાળી વનરાવનના લોકો કેવા ભાગ્યશાળી રાધા કૃષ્ણની લીલા વનરાવનમાં સમાણી રાધા કૃષ્ણની લીલા વનરાવનમાં સમાણી હવે પછીનો જન્મ વનરાવનમાં આપજો હવે પછીનો જન્મ વનરાવનમાં આપજો વનરાવન બોલાવજે કાના ઓ કાના વનરાવન બોલાવજે કાના ઓ કાના વૈષ્ણવોની ઈચ્છા પૂરી કરવા વાળા વૈષ્ણવોની ઈચ્છા પૂરી કરવા વાળા વનરાવન બિહારી લાલ કી જય આનંદ કી જય कराने वाले की जय ક્યું નાભીમાંથી ને અને તપ તપ કરવા માંડ્યા અને પ્રભુએ પછી એને સૃષ્ટિ રચવાનું કીધું. તો આપણને કે તારે તપ તપ કરવાની કાંઈ જરૂર નથી, તારે ખાલી આ મારી હારે રહેવાનું, એની શરત એક જ છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી સાથે છે, પાસે છે ને માથે છે, એટલા આનંદ છે કે નહીં? હા, 100% એનો જ આનંદ છે. ઠાકોરજી પુષ્કર કરાવ્યા, આનંદ વધે છે કે ઘટે છે? વધે છે. લૌકિકમાં તમને યુવાનીમાં જે મજા આવતી હોય ને, અત્યારે ભારરૂપ લાગીએ. ઓલા કવિએ સરસ કીધું હતું કે નવા નવા લગ્ન થાય ને ત્યારે પરફ્યુમ હોય, પાવડર હોય રૂમમાં, ડ્રાય ફ્રૂટ તળેલા હોય, ગુલાબની વેણી નંખાતી હોય, નવી ચાદરો બદલાતી હોય, ઉકાળેલા દૂધ હોય. સાચી વાત ખોટી? 10 વર્ષ થાય ને એટલે ડાયપર હોય, દૂધની બોટલો હોય, દવાની બોટલો હોય, પછી દવાની બાળા ગોળી હોય. અને અત્યારે તમારું વિક્સ લીધું એટલે મને પૂછે તે બામ લીધો. આ આનંદ નથી, આ મજા છે. છેલ્લે સજા આવી. ઠાકોરજી માં કાયમ આનંદ છે અને કાયમ વધારો છે. આ તમારી ઉંમર, આની ઉંમર, મારી ઉંમર, આમ આપણે ઊભા થાય ને પગ દુખતા હોય, પણ હમણાં ઊભા કેવા થઈ ગયા બધા? થઈ ગયા ને? આ તો ઠીક નાની છે. આ પ્રતીતિ કરાવે છે કે મારામાં છે ને એ તમારામાં ક્યારે આવે? જ્યારે હું પાસે હોઉં તો. ઠાકોરજી પુષ્ટ કરાવેલા ન હોય તો આ ઉમંગ આનંદ હોય નહીં. આજે આપણે બધા 3 વાગ્યા ઉઠ્યા છે. 99% તો ઊંઘ જ નથી આવી. બોલી યાર, છતાંય કેવું ફ્રેશ છે. અને લૌકિકમાં 3 વાગ્યા ઉઠ્યા હોય તો 11 તૂટતી. હવે જમી લઉં પછી હોઈ જાવ. હવે મારા હાથ પગ તૂટે છે. આમાં કાંઈ તૂટે છે? આમાં હૃદયમાં આનંદ ફૂટે છે. બસ આ એની પ્રતીતિ છે.
તમે લોકો આવ્યા ને તો મેં અમને કીધું હવે હોઈ જાય, હવે જમવું નથી. નાસ્તો મોટો કર્યો 10 વાગે, બરાબર. તમે આવ્યા તો ક્યાંય તમને લાગ્યું કે મારામાં સ્ફૂર્તિ ઓછી છે? નહીંતર મારી તો જે તબિયત છે ને એ ડોક્ટરે આ લોકોને કહે ઈ કે આનું કઈ અમને સમજાતું જ નથી. કેમ હાલે છે બધું? મેં તો હલાવા વાળા તમે ઓળખતા નથી. સમજાય છે, ઓળખે તો સમજાય ને. ડોક્ટરો હોય ને એને ચીરવામાં રસ હોય અને આના હીરવામાં આપણને એકલાને જ રસ હોય, એટલે આપણે બધા આનંદમાં રહીએ છીએ. કાલ સાંજ સુધી દીકરા વહુ આ બધા વિરોધમાં જ હતા. બુદ્ધિ નથી, બુદ્ધિ જવાય જ નહીં. મેં કીધું આ લઈ જાય, તમે કોઈ મોકલતા નથી. લઈ આવ્યો ને, અને એ દસી એ જ સાચવ, એના ઘરે નહીં સાચવે તો ભૂંડો એ લાગશે. તમારે વેરાવળ આવું અને તમે કોઈ મને મળવાય ન આવો તો હું કહું જવા દો ને, વેરાવળ વાળા તો વાત જ કરે, કાંઈ વાતમાં માલ નથી. તો આ બધું હવે એને જોવાનું, આપણે શું? ખરી વાત. અમારી હામ પૂરી થઈ, હીલાબેન હા જાય.